હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ટુ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ઇન્ડિયા બ્લોગ. એન્ડ કેમ છો બધા મજામાં? ગુડ. આપણે આજના બ્લોગને એન્ડ સ્ટાર્ટિંગ જ જોરદાર કરી રહ્યા છે, જેથી તમને લોકોને બધાને મજા આવે. એટલે હું તમને કહી રહ્યો છું, મોજે દરિયો કરવાનો અને મોર્નિંગ બેસ્ટ બનાવવાની, જેથી આપણો દિવસ બેસ્ટ થાય. સવારે વહેલું ઉઠવાનું, મોજે દરિયો કરવાનો, લાંબો દિવસ બી મળે અને બધું જ કામ આપણું થઈ જાય. અને આજનું વાતાવરણ એકદમ ઝક્કાસ છે. અમદાવાદમાં વરસાદ પડી ચૂક્યો છે, એટલે આજે વાતાવરણ એક નંબર લાગી રહ્યું. જુઓ, કશું જ નહીં પ્રોબ્લેમ. એકદમ ઠંડુ વાતાવરણ છે ને આપણે બી ઠંડા થઈ ગયા છે કાલના બ્લોગથી લીધે. કાલે જે બ્લોગ આવશે, નંબર બ્લોગ આવશે, તમે જોજો, મોજ કરજો, એટલે તમને મજા આવશે. માણેક ચોક, કાંટા, એલિસ બ્રિજ, પાલડી, નહેરુનગર, બધું જ તમને બતાવ્યું છે. તમે બધું જોજો, કેવું ટ્રાફિક હોય ને કેવા લોકો હોય, ગાડાની જેમ બાઈકો ચલાવે, બધું જોજો. ઓકે, ચલો આપણે નીકળીએ ત્યારે આપણે તમને બતાવશો ક્યાં ક્યાં જઈએ છીએ, બધું વસ્તુ. થેન્ક યુ, જોજો બધા બધી વસ્તુ માટે, એટલે તમને બધાને કહું છું બાય. આપણે રેડી થઈ ગયા, મારતા કશે આમ યુવા નીકળી રહ્યા છે હવે. અને આવી રહી આપણી બાઈક, આવી રહ્યા આપણે હવે નીકળી રહ્યા. મોજે દરિયો કરશો. અને આજના બ્લોગમાં તમને બધું મોજે દરિયો કરવા જેવું તો બતાવે જ છો, પણ મારું ડેલી રૂટીન છે, એટલે તમે જોજો હું શું શું કરું છું ને એ બધી વસ્તુ. કંઈક નવું કરવા માટે આપણે કંઈક નવું વિચારી રહ્યા છે. તમે સજેશન આપો તો અમે કંઈક કરીએ નહીં યાર. તમે એટલું તો કરો પ્લીઝ. અને પ્લીઝ બ્લોગમાં બન્યા રહેજો, બહુ બધું નવું બતાવવાનું તમને, એટલે તમને મજા આવશે. પ્લીઝ એટલું કરજો. ઓકે, એન્ડ ચલો હવે આપણે નીકળીએ, નહીં તો પાછા લેટ થઈ જશો, મજા નહીં આવે. એ દિવસથી આપણે બહુ લેટ પહોંચી ગયા છે. ચલો, જય માતાજી, બાય બાય. આ અમારો ગુરુડો કેવો રોડ ક્રોસ કરે. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ વેનસના બેસમેન્ટ 4માં. મારા કલે જાઓ, જોઈને મોજે દરિયો. નામનો ડેની બાબા જો વારથી નથી રમાય. કાલે એકદમ ભીડું બનીને આવ્યો હતો, અને આજે એકદમ નાનો છોકરો બનીને આવ્યો. ચલતા હાથ ડાલુંગા તभी पता चलेगा ना, इसके लिए तो बोल रहा हूँ. जयराम જી કી જય માતાજી. कैसे हो? હમણાં હાથ બિચારાને તબિયત તૂટી ગઈ યાર. સારું થઈ જાય તો સારું એમના વિચારવાનું. આપણે યાર દુઆ જ કરવાની, કોઈના માટે ખરાબ નહીં વિચારવાનો. ખરાબ વિચાર આપણા દુશ્મન, આપણા માટે. આપણે બધાનું સારું વિચારવાનું. શું કેવું મારા ભાઈ? અને આપણે પહોંચી ગયા મારા ભાઈઓ. ના બોલો, આવી ગયો. બેરે બાબુને ખાના ખાયા કે નહીં? એવું ચાલીને બાટી ખાઈ રહ્યો, મોજે દરિયો કરાઈ ગયો. અને આપણે જો જઈ રહ્યા છે નીચે મસ્ત મોજે દરિયો કરવા. આપણો મજા તો કરવી જ પડે ને મારા ભાઈ. ગરમી હોય કે ઠંડી હોય એનાથી કોઈ મતલબ નહીં. અરે એક મીટિંગ છે રાતે, કંઈક 2 દિવસથી હેરાન કરે છે. એ લોકોને બોલાવી લીધા છે નીચે. એ લોકો જોડે મજાક મસ્તી કરીએ, મીટિંગ કમ્પ્લીટ કરીએ, પછી મારા ભાઈ ઉપર આવી જશે મોજે દરિયો. બાકી તો મોજે દરિયો મારા ભાઈ. જો દિમાગ ખરાબ થઈ ગયું છે ભાઈ. મોજે દરિયો મારા ભાઈઓ જુઓ. આમાં જો કેમેરામાં જોઉં ને આમાં જોઉં તો મને એવું લાગે કે હું પડી જઈશ હમણાં. એવું જો મને લાગ્યું ફરીથી. એટલે આમાં ઉતરવું બહુ મુશ્કેલ છે. નીચે જોઈ લો બધા. આયરું સ્માર્ટ બજાર અને આયરું આપણે મારા ભાઈઓ મોજે દરિયો. તો પેલા કાકા ગરમીમાં બી જો હેલ્મેટ પહેરીને જઈ રહ્યા અમારા ભાઈ. કેટલું પોલીસવાળાએ બૂમ પડાવી નાખ્યા ને, હેલ્મેટ તો પહેરના જ પડેગા મેરા ભાઈ. તો પછી બધા ટેન્શનમાં હોય. હેલ્મેટ નહીં પહેરવું કે નહીં પહેરવું કે તો પહેરવું તો પડશે જ ને મારા ભાઈ. ક્યાંથી મજા આવશે? હેલ્મેટ પહેનોગે, સેफ्टी रहेगी, कहीं गिरोगे तो अपना बचेगा. अरे पापड़ बन जाएगा, पापड़. कैसा पापड़? તો જો ભાઈ તો હેડતા બી હેલ્મેટ પહેરીને જાય. એટલે વિચાર કરો કેટલો ખોબ અમદાવાદ પોલીસનો. ભાઈ અમદાવાદ પોલીસ એક તો પોલીસ જ છે, નાના લોકોને બૂમ પડાવશે. અને આપણે જો પાણી પીને તૈયાર થઈ રહ્યા, કોને હેરાન કરવા કોનો નહીં. આપણે હેરાન ના કરીએ કે મારા, એ તો મને ખબર. જો દોડે
બધો માલ સામાન બધો આવી ગયો છે. ભેરોનાથ મોકો ભૂકો બધા એની ગુલાલ મજા તો મજા જ કરવી પડે. એરું આપણું વેનાર અને એરું અઝોટ તો તમને અઝોટ બતાવો. એ રહા અઝોટ દિખાના મેરી જાન. તો પછી અને મૂકો જો અહીંથી બતાવું તમને. મારા વિડીયો જો અમે નીકળ્યા હેડતા. હવે સીડીઓથી નતું રેજો મિલન પાછી આજે આવી ગયા માટે મિલન જો મારો ભાઈ જ્યારે બી આવો તારો મોજ હસતો જ હોય. કઈ ટેન્શન લેવાનું નહીં ને અહીંયા વાતો જ કરવાની બીજું કાંઈ કરવાની નહીં. એટલે આપણો મોજ જ દરિયો કરવાનો કશું નહીં. આવીને આવે તો બપોરે ઉતરવાનું સાંજે ઉતરવાનું ખાલી ચડવા માટે લિફ્ટ છે અમારે. ચડવાનું નહીં ચડવાનું નહીં ભાઈ. 10 માળ સુધી કોણ ચડે મારા ભાઈ? અડધા થઈ ગઈ ઉપર જતા જતા એ સર કે સ્ટેમિના લાવો. અરે સ્ટેમિના 10 માળ માં જતો રહે અમારો. તો હવે તો અમારા 7 માળ ત્યાં સુધી અમારે સ્ટેમિના રાખવો પડે ફૂલ. તો પછી જય માતાજી મારા ભાઈઓ, ધ્યાન રાખજો. ડેની બાબા કાલે તો મારા ટાઈમે આવજો. જભીભાઈ ચાવી લઈને જાય 9:30 પહેલાં આવી જજે બરાબર. તો હજી આપણે મોજ કરશો. ચલો હા મુકા. જય માતાજી. શું કે કાલે છે તારી આરસીબી? કાલે જોઈ લીધું ને સીએસકે આવી ગઈ ને ફોર્મમાં મારા કલેજા બૂમ પડાવી નાખી ને તારી. સોરી દિલ્હીમાં જઈને હવે મારા ભાઈ હવે તું જો 6ઠ્ઠી ટ્રોફી લખાઈને આવે. તું જોઈ લેજે મારા ભાઈઓ. આજે બાઇકમાં તકલીફ પડી ગઈ, ખબર નહીં શું પડી ગઈ એટલે આપણે આવવું પડ્યું મારા ભાઈ ચામુંડા ગેરેજ, આપણા ભાઈબંધના ગલ્લે દુકાને. અને આ ભાઈ જો મસાલો ઘસી રહ્યા. હે હવે આકાશભાઈ કરી આપો મારી ગાડી યાર. બહુ હેરાન કરી નાખી યાર આજના દિવસમાં. હા ભાભી હાઈ તો કર. હા મારા કલે જાઓ. હા ભાઈ મજામાં ને? આપણે યુટ્યુબ પર વિડીયો બનાવીએ મારા ભાઈ. એટલે મારા ભાઈ એટલે આપણે આવું જ પડે. અને આપણે સૌથી મેન વસ્તુ કેવું, આપણો આકાશભાઈ 1 નંબર માણસ ગાડી કરે. તમે બધા અહીંયા આવજો. ક્યાં આવવાનું? રાણી બસ સ્ટેન્ડની મેટ્રો સ્ટેશન ને? હા મેટ્રો સ્ટેશને આવવાનું મારા ભાઈઓ. મેટ્રો સ્ટેશને આવવાનું. અને મારું નામ આપજો સની ટુંડિયા કાળી કંપની. ઓળખશે તમને 10 રૂપિયા તો ડિસ્કાઉન્ટ આવશે મારા ભાઈ. 10% આવશે બસ. લે સબૂત. આજે તારું એડ્રેસ મને મોકલી, ડિસ્ક્રિપ્શનમાં તારું એડ્રેસ નાખી દઈશ બસ. પાક્કા ભાઈ મારા ભાઈ જો આપણે અહીંયા આ વખતે બીજા રોડેથી આવ્યા મારા ભાઈ આ વખતે અમે લોકો. કેમ કે યાર હર વખતે તમને એકને એક બતાવું ના મજા આવે ને. ખોડિયાલ મંદિર એટલે આ વખતે હું તમને આ રાણીપતી લઈને આવ્યો. ન્યૂ રાણીપાડું નહીં, રાણીપતી મારા કલે જાઓ. રાણીપતી લઈને આવ્યો મારા ભાઈ. એટલે તો કહીએ મોજે દરિયો તો તમને બધી રીતે હું કરાવીશ. નવું જ બતાવીશ. આજે તમને બધી રીતે નવું બતાવી એટલે આપણે બતાવ્યું. તમને મોજે દરિયો કરાયો. ઘા આપણે પહોંચવા આવ્યા ઘરે. એની ઘણું આજે મારું તમને લોકોને કેવી રીતે શેર કરવું યાર. બહુ હેરાન થઈ ગયું. કોઈને કંઈ કહેવા જેવું નહીં. કોઈને કંઈ નહીં. ઘરે બી ના કહેવાય ના બહાર બી કહેવાય. એટલા જ બેસ્ટ હતા લાઈફ. સારું કોઈના વિચાર માટે આપણે સારું કે કોઈના માટે આપણે એવું વિચારીએ કે લાઈફમાં આપણે આવો તો મોજ કરશો, મોજ કરાવશો, કંઈ મેળ નહીં પડતો. બધું આપણા જેવું લોચાવાળા જ છે. એના કરતાં મજા નહીં કરવાની. જે હોય ખુશ રહેવાનું, મોડે દરિયો કરવાનો. બાકી જો આપણે ચોકમાં આવી ગયા મારા ભાઈઓ. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. મારી મમ્મી જો દિયાવત્તી કરે. આપણે રાઈટ 7 વાગે આવી ગયા છે. કેમ છો મમ્મી? જય માતાજી. આપણે મારા ભાઈ મોજે દોરીઓ કરજો. આજે બાઇકે બહુ હેરાન કરી. બાઇક ખબર નહીં શું થઈ ગયું, સ્પીડ બ્રેક આવી ગયું ખબર નહીં. ઓફિસથી નીકળ્યો ફા ગાડી ધીમી ચાલી. પિકઅપ જ નથી આવતી. ભાઈબંધના ગેરેજે ગયો તો ગેરેજવાળા એવું કીધું કે ભાઈ ગાડી મૂકતી ટાઈમ લઈને મૂકવો પડશે. એટલે મેં કીધું હવે એક કામ કરીએ, કાલ સવારે જ આપણે બ્લોગમાં મૂકી દઈએ. કાલમાં મેં કીધું ખબર પડશે. અત્યારે તો રાત્રે કે મારે તો ગાડીઓ બી બહુ છે કે તારું થશે નહીં હરખું. એટલે આપણો ભાઈબંધ જ છે મારા ભાઈ. આજે એમને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક બધું શેર નાખી દઈશ. તમે જજો ત્યાં ગાડી રિપેર કરો છો. મારું નામ આપશો ને સની ટુંડિયાનું નામ તો 10% ડિસ્કાઉન્ટ આવશે. પણ વિડીયો બતાવવું પડશે તમારે.
આ વિડીયો તમે બતાવશો તો 10% ડિસ્કાઉન્ટ આવશે. સર્વિસ ઓઇલ કંઈ બી કરાવશો 10% ડિસ્કાઉન્ટ મારા નામથી મળશે. મારા કલેજાઓ બધાય ધ્યાન રાખજો. પણ શું કહેવાનું ત્યાં જઈને કે સનીભાઈના વિડીયો જોઈને અમે આવ્યા છીએ અને મારો વિડીયો બતાવવો પડશે તો જ તમને ફાયદો મળશે, નહીં તો ફાયદો નહીં મળે મારા ભાઈઓ. એટલે એટલું કરજો, જજો મારું નામ આપજો, મજા આવશે તમને. ગાડી એક નંબર કરે છે બધી રીતે. એટલે અને આપણું બીજું વસ્તુ શું હતું કંઈક કહેવાનું, હા, લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો પ્લીઝ. અને સબસ્ક્રાઈબ બટન ક્યાં આવે છે? અહીંયા આવે છે. તો પ્લીઝ એ સબસ્ક્રાઈબ બટન દબાવજો. એની ઉપર સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન આવે તો બેલ આઇકન ઓલ કરી દેજો, જેથી હું સવારે જેવો બ્લોગ કે મિની બ્લોગ નાખું ને તો તમને પહેલાં સૌથી જોવા મળી જશે. એટલે તમને મજા આવી જશે. ઓકે, તો જય માતાજી, બાય બાય.